શહેરની ફરતે બાયપાસ રોડ માટે જમીન સંપાદનનું જાહેરનામું કરાયું પ્રસિદ્ધ। બાયપાસમાં જે ખેડૂતોની જમીન કપાત થાય છે તેવા ખેડૂતોને અપાશે વળતર। ડીસા નગરપાલિકા સ્વચ્છતા બાબતે સાબિત થઈ નિષ્ફળ। શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ ગંદકીથી ત્રાહિમામ। એરોમા સર્કલ પર નમાઝ અદા કરતા ટ્રક ડ્રાઈવરના વાયરલ વિડીયોએ જગાવી લોકોમાં ચર્ચા। શું સન્માનીય ઇસ્લામ ધર્મમાં આ રીતે લોકોને પરેશાન કરીને ખુદાની બંદગી કરી શકાય ખરી? દિયોદરમાં 15મી જાન્યુઆરીએ આવશે ગૃહમંત્રી અમિત શાહ। બનાસ ડેરીના વિવિધ પ્રકલ્પોનું કરશે લોકાર્પણ।